ને કહો હા કે ભાઈ માવતરની સેવા કરો. હાજી ભગવાન પછી પેલા માવતર પેલા માવતર એ પ્રતાપ આપણે સમજ્યો મેળવ્યો આ ધંધો તો. મારી બા પછી બીમાર પડે હું નીકળી ગયો છું. હા પછી ત્યાં ફકી રહ્યો હા પેલા માવતર અમે ત્રણ ભાઈ હા જમીન ટ્રેક્ટર ત્રણે ભાઈ બહુ સારું. કેવી ગણાઈ હતી પટેલ હા સાખે સાંગાણી સાંગાણી આ અમારા પટેલ બાપુ જ છો જાતર ગયો તો હું. હા. એક ડોશીમાં હતા હા વિઠ્ઠલ બાપુ એ બાજુ હા બહુ મગજ વધો વાંચે મેં કીધું એ તો મેં મારો મગજ ઈથી વધે. હા તો પછી એક ડોશીમાં 80 વર્ષના આવેલા હતા બિચારા. હા ટેકે ટેકે મેં વાર જોઈ મેં આ 4 કલાકથી પાછો સામો આવ્યો. હા હજુ 100 પગથિયા સીધાતા એ ઠેલો ને બાવણો હતો લઈને જો ઉપર પાછો તમારી માનતા મારી ફૂટી ગઈ મારી ઉપર. ઓહો હો હો મારી ઉપર વાહ વાહ ભાઈ વાહ મોટી વાત કરી. વાહ મેં કીધું આવી રીતે સામજી બાપુ કહેતા હા તારા વાળા સામજી બાપુ દેવ થઈ ગયા ને એ વાત કરતા. હા ન્યાય રિયાઈ છે ને રામજી બાપુ ભેગા. હા હા હે બાપુ એ સિદ્ધિ આપને મળી એ ઓલા રામ બાપુએ તમને સિદ્ધિ આપી બધી નહીં નહીં કોઈ પણ નહીં ઉપરવાળાની ઉપરવાળા. સેવાનો ફરતા સેવાનો કોઈ પ્રતાપ પણ આપતું નથી. આ તમે એ કઈ જાડી ટેકી સીધી હું છે એ કયો. સીધી તો આપણને આપણું એમ થાય કે આ વસ્તુ આ થવું જોઈએ હા એટલે એ વસ્તુ થાય. હા જ્યાં ઉદયસિંહ વિશ્વાદરમાં છે આ ભાઈને ખબર છે હતું હા ઉદયસિંહ પોરની જ વાત હા છે. એક ભાઈને જન્મ તૂટ પડી હા પોરીનો આદમી હતો અંબાગર. હા કે બાપા મને જન્મ તૂટ પડે એટલે ઉદયસિંહ શું છે મારો બાપો હોય તો તારું કામ થાય જો તારા ભાઈ જોઈ તો હા બોલો એ રોવા મને શું છે કે મને જન્મ તૂટ પડે. હા અરે મેં કીધું હોય નહીં જા ગઢાણવાળી મેરડી રહે ને હવા પવન તાવો કરે તો નિર્દોષ ત્યાં નિયાજી છે નિર્દોષ. ઓહો વાત છે. ઓહો વાહ દાદા સિદ્ધિ આને વાહ કહેવાય. આને સિદ્ધિ કહેવાય વિદેશોમાં આ કાળસારીમાં પૂછે મારું નામ જુનાગઢમાં પૂછે અમુક હું ઠેકાણું તો તરત કે તમારું નામ? મારું નામ ધીરુ. ધીરુભાઈ ધીરુ બાપુ. ધીરુ બાપુ સાંગાણી. બાપુ તરીકે જ ઓળખાય. ધીરુ બાપુ મારે લગ્ન કરવા છે મારા ઘરવાળા છે ને 4 વર્ષ પહેલા ગુજરી ગયા. આતમ સાથે હું ત્યાં હતો અમુક વસ્તુ વાંચે હા એ મને અમુક બૂટો છૂટો આતમ થયા હતો હા એ તો જ હું કામ કર્યા હતો. મારા સેવકો કે શું મારે શું થતું? એને ભવેશ આવે તો જ અંદર હા અંદરથી. તો. બીજું શું 35 45 વરે લાગત દીકરા દીકરા લગ્ન કરી દીધા. છેલ્લું મારા ભાઈનું મેં કામ કર્યું. હા હવે મળી દીધું હવે થોડીક કૃપા કરીને ઠાકર બાપુનું કઈ હા કામ છેલ્લું કામ કરી પેલા નાખો ને. ઠાકર બાપા હતા ને ઈ ઠાકર બાપુ હું જ છું. ઠાકર બાપા આ ઠાકર બાપા રહ્યા ને બ્રાહ્મણ છે. એને હું એને સેવર દીકરાનો દીકરો ઠાકર બાપા પુરોહિત. હા હું ઠાકર જ છું. એમને હું એની વરખરે ઓલું છે ને જુનાગઢ ઓલો ન્યાકને જાઉં છું એને ધૂણે આપણે ભવનાથમાં પણ એનો ગુરુજી એક દીકરો છે. ધીરુ બાપુ ગુરુજીને પૂછો તો ખરા મારું કામ ક્યારે થાય હું ગુરુજી ગુરુ કોઈને પૂછતો નથી. ઈ નહીં તમારે એના જે કાંઈ અંતરમાંથી ઉગે એમ. ના અંદરથી આવે ને એ કહી દો. અંદરથી આવી ગઈ હા, એમ એમ તો જ કયો. આપણે અંદરથી આવે ને એ અંદરથી આવી ગયો એ ગુરુ નહીં તો પછી એમાં હું છું કે એની કોથરી કાઢ નાખી હા બારેકની અમારે તો ન થાય ભાઈના દીકરાનો દીકરો હા. અત્યારે દીકરો દીધો અત્યારે 6 મહિના વતરી કહી દીધો દીધો. ભાઈ ભાઈ એમ ભાઈ ભાઈ વાત ઈ છે. હા વાહ વાહ નો આવું થાય. ન થાય વાહ દાદા વાહ અસંભવ ને સંભવ કરી નાખ્યું. ભાઈ ભાઈ બાપા કામ કરી દઈએ. એ બાપો કરે જો આસ્થા રાખો માની હા, કયો ઈ આસ્થા રાખે. ઈ માં કરી જાય આપણી ચડે કાંઈ તમે થાય જો તમે મેં તમને નો વાત કયો કરી. તમે કયો એ આસ્થા રાખશે. હા, એને જે રાખ્યું હોય ને ભાઈ શું રાખે કયો ને. એને મન પડે મેં એવો મને બૂટો છૂટે મેં નો વાત કરી. હા નહીં નહીં આ તો હું આસ્થા આપણે જીવ માન્યો એટલે વાત કરી વાત એ કે ભાઈ રખાય આ રીતે જ મારે સાદું પહેલેથી નહીં ઓહો હો વાહ ભાઈ પાટલું પહેરું છું સોવણી પહેરું બે વસ્તુ હજી ખરખો પાડી લે. બીટુલ પી શું વાત છે. બિસ્ટોલ પીતા નથી અમે. તમે પીઓ અમારી નજર અમે. તમે પીઓ. બાપુની પ્રસાદી પીવી પડે એમાં ન હાલે પિતા નથી એમ ના બાપુને પીવડાવી આપણે. પિસ્ટોલ તો બહુ સારી બાપુને આ ભાઈ એવો જરા. તમે પીતા હોય તો પીઓ. અમે નથી પીતા પણ અમને કોક કીએ તો પી લઈએ અમે નહીં તમારે તો પીવી જ પડે કારણ કે ઓલા આપણે દાદા છે. એ હુકમ એવો ન હોય ખોટો આવો હુકમ શું હોય જ ને. બાપુ તમે મને આજ્ઞા કરતા હો તો જ પીવું નહીં ન પીવું હવે તો પીવા નહીં નહીં પીવાની તો નથી પીવું લ્યો હવે તો જ પીવાની છે ના જો ઈ તો કીએ તો જ પીવાની હવે સોઈ દ્યો એને. એ શેઠ એ શેઠ ન હોય? હા લ્યો લ્યો એટલે લ્યો. લ્યો એ તમને પ્રસાદી આવી ઓહો જય હો એમ જય હો. બાપુ એને પ્રસાદી દીધી મને શું દેવું. જે જેના ભાગ હોય ને હા એ નહીં, મારા ભાઈ એને કહેવાય. તમને બહુ સિગરેટ જણા આપી કીધું એટલે વાત છે ને કે હું છે ને ભાઈ દાદા તમને એક જગાવી દઉં સિગરેટ. નહીં નહીં હું જગી લઈ ધીરુ હવે ગિરધર બાપુ તમને સિગરેટ તો ધીરુ બાપુ આપી તમે સિગરેટ તો પીવી નથી પણ તમને બીજી શું પ્રસાદી આપે બપોરને સિગરેટ મારે પીવડાવવી છે એમ નહીં પણ હવે એને પીવડાવી એટલે રહી એક શર્ટ મારવી પડે એમાંથી એવું કાંઈ ન હોય નહીં તરાર નહીં. તો એ તો એને અંદરથી આવે ને એ જ આપે.
એવું છે આ તો જય જેના ભાઈ જોયે હાજી બાપુ હા હા તમારા ભાગમાં હશે આ સેન્ટ એટલે ગુલાબ જળ કાંઈ નહીં, તમને જ દીધું, અમને કાંઈ નહોતું કરતા હતા, જો. એ બાઇકમાં હોય એ મળે. ઈ છે ને સવારમાં નીકળ્યા ભેરા કે ગુલાબ જળ લેવા નહીં કે હવે અત્યારે છે હો ગુલાબ અત્યારે ગુલાબનું પણ ગુલાબ આવી ગયું ને ટૂંકમાં ગુલાબ આવી ગયું. ગુલાબ આવી ગયું અને ગુલાબ યાદ કર્યા હતા હવારે. મારા પ્રશ્નનો જવાબ આવી ગયો આમાં બાપુ આવી ગયો તો કહું ચોક્કસ કામ તમારું થઈ ગયું. થઈ ગયું થઈ ગયું હવે એમાં